સુકન રેસિડેન્સીનો એક નિવાસી છું. હું છેલ્લા 11 વર્ષથી અહીંયા જ રહું છું. અમે છેલ્લા 8 વર્ષથી મહાપૂજા કરીએ છીએ અને દર વર્ષે કંઈક નવી નવી થીમ પર કરીએ છીએ. આ વખતે કઈ થીમ? આ વખતે અમારી વાલી ગુરુમાં જે યશો વિજય માર સાહેબ, ભક્તિ યોગાચાર્ય યશો વિજય માર સાહેબ છે, એ આપણને શું સમજાવવા માંગે છે એના ઉપર આખી થીમ છે અમારી. અચ્છા, મહારાજ સાહેબને ગુરુમાં તરીકે તમે સંબોધો. એનું શું કારણ? એ અમારી સંઘ સ્થાપક છે. અમારું જે આ સુકન સંઘ છે એનું સ્થાપક છે અને સમગ્ર વાવ સમાજ એમને આપણી માં તરીકે જ એમને માને છે. એમના શું સંદેશો અને તમે કઈ રીતનું આયોજન? એમના સંદેશો, પહેલી તો પ્રભુ ભક્તિ, બીજી કે સંતામાં જ એકતા, ત્રીજી આધ્યાત્મિકતા, ચોથી છે પ્રસન્નતા. એ 4-5 અલગ અલગ વિવિધ પોઈન્ટ ઉપર છે એમની. અચ્છા, કેટલા સમયની તૈયારી અને જે આખો માહોલ કેવા પ્રકારનું સુકૂન રેસિડેન્સી અત્યારે? આ છેલ્લા 10 થી 15 દિવસમાં આ બધું આયોજન થયું છે. સ્પીચ લઈને બધું, ડેકોરેશન લઈને, આંગી રચના, બધું છેલ્લા 10-15 દિવસમાં જ આઈડિયા ને બધું કર્યું છે. આપ પોતે યુવાન છો, બીજા યુવાનને શું સંદેશો આપશો? બસ એ જ કે જીવની હિંસા નહીં કરવી, કરુણા ભાવ રાખવો, ક્રોધ નહીં કરવો, એ બધું ધ્યાન રાખવું.